ડભોઈમાં વિલમનગર સોસાયટીમાં ખોટી ડીપીમાં પડી ગયેલા વાંદરાના બચ્ચાને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. ડભોઈ નગરના વિમલ સોસાયટી અને ઉમા સોસાયટીના નાકે મધ્ય ગુજરાત વીજ કંપનીનું ડીપી ટ્રાન્સફોર્મર્સ આવેલું છે. ત્યાં કેટલાક વાંદરાઓનું ટોળું એમ તેમ કૂદાકૂદ કરતા અચાનક વાંદરાનું બચ્ચું ડીપીના મુખ્ય તાર સાથે અથડાતા બચ્ચાને કરંટ લાગતા તેનું મોત થતા ધીરે ધીરે વાંદરાના ટોળાને આ અંગે જાણ થતા તુરંત જ સંખ્યાબંધ વાંદરાઓના ઝૂમને ઝૂમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેથી 2 કલાક સુધી વીજ કંપનીનો વીજ પ્રવાહ ખોરવાઈ જતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જેથી પ્રજા આ અંગે હેરાન થઈ ગઈ હતી. આ બનાવ બનતા જ લોક ટોળા ઉમટી પડ્યા હતા. અને જે રીતે માનવ જાતિમાં બાળક બચ્ચાની મહત્વતા હોય છે તે જ રીતે આ મૂંગા પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને જીવતા હોય કે મૃત હાલતમાં પણ કિંમતી ગણે છે. જે હોય તે પણ માતાને માતા, માં જાનવરની હોય કે માનવીની, પણ હાલ આ કળિયુગમાં માને તરછોડતા પુત્રો જો આ દ્રશ્ય જોઈ તો ઘણું બધું શીખી શકે છે. જીબીના વાયર ઉપર વાંદરાનું બચ્ચું ચોંટી ગયેલું, એના કારણે એનું મોત થયું. ત્યારબાદ જીબીમાં ફોન કર્યો, એ લોકોનો આખો સ્ટાફ આવીને તેનું સંચાલન કર્યું. જીબીનું રિપેરિંગ કામ. અહીંયા 2 કલાકથી લાઇટો નથી. અમે 2 કલાકથી પરેશાન થઈએ છીએ. બચ્ચાને કોણ ઉઠાવે? વાંદરાનું બચ્ચાને કોણ ઉઠાવે? તો બચ્ચાની માં આવી અને એને ઉઠાવી છે. આજના જમાનામાં પણ એવું જોવા મળે છે કે માની કમી ક્યાંય માની કમી કોઈ પૂરી કરી શકતું નથી. ક્યાં લઈને ફરે છે? ધાબા ઉપર ફરે છે. કરનું ફરે છે? 5 કલાક થયા. મૂકીને નથી જતું રહ્યું? ના, બિલકુલ નહીં. છે ને, એમને મૂકી નથી દેતું, ભલે એ જીવતું હોય કે મરેલું હોય. એટલે ડેથ થઈ ગઈ છે ને? હા, ડેથ થઈ ગઈ છે. થઈ ગયો છે અને સાવ મરણની હાલતમાં જોઈ શકો એવું જ દેખાય છે. હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ.